સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 342 પરનો પ્રસંગ છે. ગૌ પ્રતિપાલ શ્રી ગોપાલે બખાન ખાનને શરણે લીધો. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. પાંચા ભાભા કહી રહ્યા છે કે કશળદાસ પ્રભુજી વિજાપુર પધાર્યા. ત્યાં અદ્ભુત પરાક્રમ બળ દેખાડ્યું. એક મ્લેચ્છ બાદશાહનો ઉદ્ધાર કીધો અને રાજ્યમાં થતી ગૌ હિંસાને બંધ કરાવી તેવું પ્રતાપ બળ આપશ્રીએ દેખાડ્યું. શ્રીજી વિજાપુર ગામમાં પધાર્યા છે. ગામના વૈષ્ણવો ખૂબ ધામધૂમથી સામૈયું કરીને ગામમાં પધરાવી ગયા. આપશ્રીનો મુકામ શ્રી લક્ષ્મીદાસ મુલા નામના વૈષ્ણવના ઘરે રાખ્યો હતો અને તે દિવસ એ અક્ષય તૃતીયાનો દિવસ હતો. ઉષ્ણકાળનો ઉત્સવ હોવાથી ઉષ્ણકાળના સર્વ શૃંગાર આપશ્રીએ ધારણ કર્યા હતા. ચંદન ભીનો વાઘો પહેર્યો હતો. કેસરી તિલક, કેસરી વાઘો અને કેસર મિશ્રિત ચંદન શ્રી અંગ ઉપર ચર્ચ્યું હતું. કંચન મણીના આભરણ ધારણ કર્યા હતા અને આપશ્રી પોતાની બેઠકમાં ખૂબ જ આનંદથી બિરાજી રહ્યા હતા અને વૈષ્ણવ જૂથ આપશ્રીના વચનામૃતનું શ્રવણપાન કરી રહ્યા હતા. કશળદાસ વિજાપુરમાં બખાન ખાન નામે બાદશાહ રાજ્ય કરતો હતો. તેના મનમાં એવું આવ્યું કે ગોકુલના ગુસાઈ પધાર્યા છે તો તેને જોવા માટે જઈએ. આવું વિચારીને બખાન ખાને વૈષ્ણવને પૂછ્યું કે તમારા ગુરુ અહીં આવ્યા છે તો તમે તેના દર્શન મને કરાવશો? તો વૈષ્ણવ તો કહે છે કે વિનંતી કરીને પૂછી જોશો. ત્યારે વૈષ્ણવે શ્રીજીને વિનંતી કરીને પૂછ્યું કે જે રાજ ગામનો બાદશાહ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. તો શ્રીજી તો જવાબ આપીને કહે છે કે ભલે ભલે આવવા દો. ત્યારે વૈષ્ણવે બાદશાહને કહ્યું કે ખુશીથી આવો, રાજની આજ્ઞા છે. બાદશાહ બખાન ખાન દર્શન કરવા આવ્યો. શ્રી ગોપાલલાલજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને દર્શન કરતા માત્રમાં તેના મનમાં એવું થયું કે હું શ્રીજીના ચરણ સ્પર્શ કરું. ઠાકોરજીનું સ્વરૂપ નિહાળીને બાદશાહને એવું થાય છે કે હું શ્રીજીના ચરણ સ્પર્શ કરું. ત્યારે તેણે મનમાં વિચાર્યું કે હું તો મ્લેચ્છ છું, તેથી તેનો સ્પર્શ કરું તે ઠીક નહીં. મારું મન રાખે તો પરિશ્રમ પડશે અને તેમને સ્નાન કરવું પડશે. આમ વિચારીને તે બેસી ગયો. તેનું ચિત્ત શ્રીજીના સ્વરૂપમાં લાગી ગયું. મનના વિકારો નાશ પામવા લાગ્યા અને ધ્યાનમગ્ન થઈને નિરખી રહ્યો. આપ શ્રી પોતાની બેઠકે બિરાજી રહ્યા છે અને વચનામૃત કરી રહ્યા છે અને તે વચનામૃતમાં પ્રભુ શ્રી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિનું વૃત્તાંત વૈષ્ણવોને સમજાવે છે અને તેમાં એવા સંબંધની વાત ચાલી કે જીવ પ્રેમ લક્ષણા ભક્તિ વિના બીજા ઘણા સાધનો કરે પણ તેનાથી તેને ભગવદ પ્રાપ્તિ થતી નથી. દેહ દમનનું મિથ્યા કષ્ટ ભોગવે છે. જેમ કે કોઈ ગૃહત્યાગ કરે, કંદરામાં જઈને વસે, કંદમૂળનું ભક્ષણ કરે, ત્રિજટા વધારે, તીર્થ સિધાવે, ભસ્મ લગાવત હે કેશ વધારે, પંચાગ્નિ કરીને દેહનું દમન કરે, એવા ઘણા ઉપાય સાધન માર્ગમાં કરે પણ તેમાં તેને ભગવદ ચરણારવિંદના આશ્રય વિના ઠાકોરજીની પ્રાપ્તિ ક્યાંથી થાય? જો આગળ જે કહ્યા એટલા સાધન કરે પણ મનની મિથ્યા કલ્પના ન છૂટી, મન શુદ્ધ ન થયું તો પ્રાપ્તિ ક્યાંથી થાય? તો એવા મનને વશ કરવા માટે સત્સંગ કરવો જોઈએ. સત્સંગ વિના મન વશ ન થાય વાલા, નિર્મલ ન થાય. સત્સંગ શું મન નિર્મલ હોય તો પુરુષોત્તમની પ્રાપ્તિ ભલી ભાંતે થાય, તેમાં કોઈ જ શ્રમ ન પડે. આપશ્રીના વચનામૃત સાંભળતા તેનું ચિત્ત શ્રીજીના સ્વરૂપમાં લોભાઈ ગયું અને તે વિચારવા લાગ્યો કે એ તો ઈશ્વર છે, કારણ સર્વ વર્ણના ગુરુ તો બ્રાહ્મણ છે પણ આ તો શ્રી આચાર્યજીનો વંશ છે. તેમાં આ તો મારા ચિત્તમાં સાક્ષાત ઈશ્વર છે તેમ ભાસે છે. ત્યારે તે મુખારવિંદનું દર્શન કરવા લાગ્યો. તેમાં તેને એવો ભાસ થયો કે જે એ ઠાકોરજીની આંખમાં હું છું અને મારી આંખમાં તો ઠાકોર છે, તો તેના શરણમાં જવામાં અહિત શું હોય? આમાં તો મારું કલ્યાણ છે. અને તેના ચિત્તમાં એવું આવ્યું કે જો હું કંઈ ભેટ ધરું, હાથના કડા ઉતારી અને બીજા આભૂષણ ઉતારીને ભેટ કરું, તે જાતનો તો મ્લેચ્છ નથી પણ તેનું કર્મ મ્લેચ્છ હતું. તેને શ્રીજીનો આશ્રય નથી, તેથી તે સેવક પણ નથી થયો. ત્યારે શ્રીજીએ શ્રીમુખથી કહ્યું કે જો અમારે ભેટ કોઈ જોઈતી નથી. એવું સાંભળીને બાદશાહ નારાજ થયો. પોતાના મનમાં ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યો.
જો મેં તો ઘણા નિષિદ્ધ કર્મ કર્યા છે, કારણ કે મ્લેચ્છનું અન્ન પ્રથમ ખાધું. સઘળી પ્રજાને દુઃખ દઈને મેં દ્રવ્ય એકઠું કર્યું છે. તે તો ઠાકોરજી કેમ અંગીકાર કરે? એવો મનમાં ખેદ કરવા લાગ્યો. નેત્રમાં જલ ભરાઈ આવ્યું, કારણ કે આ તો મ્લેચ્છનું રાજ્ય, તેમાં કર્મ પણ મ્લેચ્છનું થાય છે. ત્યારે તેના મનમાં સંકલ્પ કર્યો, જો મહારાજ, તમારા દર્શનથી હું પાવન થયો છું. આપ પધાર્યા છો તો શાહના ચાકરમાં અને શહેરમાં કોઈ નિષિદ્ધ કર્મ નિત્ય થાય છે. જો નિત્ય ગૌઘાત થાય છે, તેની સંખ્યા કહેવાનું કંઈ પ્રયોજન નથી, પણ 120ના આધારે થાય છે. તે આજથી બંધ કરવાનો હું હુકમ કરું છું. એ ભેટ રાજ્ય યોગ છે. એમ કહીને શ્રીજીના ચરણમાં ઢળી પડ્યો. એવું બાદશાહના મુખથી સાંભળી શ્રીજી ઘણું જ પ્રસન્ન થયા અને તે સમયે શ્રીજીએ પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું અને તેના પર ઘણી કૃપા કરી બીડું દીધું અને તેને વિદાય કર્યો. તે પ્રસાદી બીડાના પ્રભાવથી વૈષ્ણવ થયો અને તે સઘળો ભગવત ધર્મ પામ્યો. આ લીલા ચરિત્ર જોઈને સર્વ વૈષ્ણવ ઘણો આનંદ પામ્યા. શ્રીજી પધાર્યા તો ગૌ હિંસા નિવૃત્ત થઈ. કશળદાસ વાતનો પ્રસંગ બરાબર સમજાયો. એમાં એ જણાવ્યું છે કે શ્રીજીના દર્શનનો કેવો પ્રભાવ છે. જો જીવના નિષિદ્ધ કર્મ નિવૃત્ત્યર્થે અને ધર્મ ધારણ કરાવવા આ પ્રગટ્યા છે. એવા ઘણા બધા કર્મ છે જે નિવૃત્ત કર્યા છે. એવા કર્મને મિટાવવા આપ પૃથ્વી પરિક્રમા કરવા માટે પરદેશ પધાર્યા છે. આપ તો અશરણ શરણ દાતા છે. જો એમ છે, જો દૈવી જીવ કલયુગમાં પ્રગટ થયા છે, તે કલયુગમાં ધર્મનો એક પગ રહ્યો, બાકીના 3 ખંડિત થયા છે. સાચ, વિશ્વાસ, દાન, ધર્મ રહ્યો છે. સત્ય, તપ, દયા તે તો બીજા યુગમાં ગયા છે, આ કલયુગમાં ન બને. તેના નિમિત્તે આપ પ્રગટ થયા છે. કશળદાસ શ્રી ગોપાલલાલજીના વચનામૃતમાં આ વચનામૃત 27માં કાનદાસે પ્રસંગ લખ્યો છે, જે મેં તમને કહી સંભળાવ્યો. આ પ્રસંગનું હાર્દ ઘણું જ ઊંચું અને સમજવા જેવું છે. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. પઠનમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.